અંકલેશ્વર તાલુકા પંચાયતના નવા હોદ્દેદારની વરણીને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ચૂંટણી અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી મહત્વની બેઠકમાં સત્તાવાર તરીકે નવા સુકાનીના નામની જાહેરાત કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના શાસનની ધુરા સંભાળવા માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ વિવેક ભરડીવાલા, ઉપપ્રમુખ યોગિતા દેવધરા, કારોબારી અધ્યક્ષ કિરીટ માસ્તર, દંડક સેજલ વાસિયા બિનહરીફ વરણી કરાઈ હતી. અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. હાજર રહેલા મોટી સંખ્યામાં સમર્થકો, કાર્યકરો અને આગેવાનોએ આ વરણીને હર્ષભેર આવકારી હતી. તમામ નવા પદાધિકારીઓ પુષ્પગુચ્છ અર્પણ કરી મીઠાઈ ખવડાવીને ઉજવણી કરવામાં આવી હતી અને આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ટૂંકમાં જ સત્તાવાર રીતે પદાધિકાર સંભાળશે. આજરોજ તારીખ 25 મે 2026ના રોજ અંકલેશ્વર તાલુકા પ્રમુખના નવા પ્રમુખ તરીકે વિવેક ભરડીવાલા તથા ઉપપ્રમુખ તરીકે યોગિતાબેન દેવધરાની નિમણૂક કરવામાં આવે છે. થેન્ક યુ. આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જે અમને જવાબદારી આપી છે એ જવાબદારીમાં અમે પહેલાં તો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા પ્રદેશના જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સીએમ સાહેબ, અમારા મુખ્યમંત્રી છે, અમારા યુવા અમારા નેતા હર્ષભાઈ સંઘવી સાહેબ, ઉપમુખ્યમંત્રી તથા ભરૂચ જિલ્લાના અમારા ગુજરાત રાજ્યના પાણી પુરવઠાના અમારા સહકાર મંત્રી અને અમારા અંકલેશ્વર તાલુકાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ જે અમારા હંમેશા દિશાસૂચક રહ્યા છે, તથા ભરૂચ જિલ્લાના ભરૂચ જિલ્લાના મહામંત્રીશ્રીઓ તથા અંકલેશ્વર તાલુકાના પ્રમુખ મહામંત્રીશ્રીઓનો અમારે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આજના દિવસે અમે જે ભરૂચ ભારતીય જનતા પાર્ટી જે વિકાસની ગતિ જે કામ કરે છે એ વિકાસની ગતિ જન જન સુધી અમે પહોંચાડીએ એવી ભાવના સાથે દરેક અમારી બધી ટીમ સાથે રહીને અમે કામ કરશું.